નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. તાલીમાર્થીઓ, આજે આપણે PE3 ની શરૂઆત કરવી છે. PE3 ની અંદર ખાસ કરી અને આજે આપણે યુનિટ 2 એકમ 2 જે છે તેની શરૂઆત કરવી છે. તે પહેલા આપણે જોઈએ તો યુનિટ 2 એકમ 2 નું આપણે નામ જોઈએ, જેનું નામ છે અધ્યયનના સિદ્ધાંતો, સંકલ્પના અને શૈક્ષણિક ફલિતાર્થો. તાલીમાર્થીઓ, ખાસ કરી અને અધ્યયનના સિદ્ધાંતો એટલે ખાસ કરી અને જેના દ્વારા અધ્યયન કરાવવામાં આવે, અધ્યાપન કરાવવામાં આવે તેવા સિદ્ધાંતો, તેવા પ્રયોગો, તેની સંકલ્પના અને શૈક્ષણિક ફલિતાર્થો. એમાં આપણે શરૂઆત કરીએ તો 2.1 2.1 જેનું નામ છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત પાવલોવ. મિત્રો, 2.1 ની અંદર આપણે પ્રયોગ જોવાનો છે, સિદ્ધાંત જોવાનો છે. કયો સિદ્ધાંત? તો કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત, જેના એક મનોવૈજ્ઞાનિક છે પાવલોવ. બરાબર છે. હવે ખાસ કરીને આપણે જોઈએ તો અધ્યયનના સિદ્ધાંતો. તાલીમાર્થીઓ, આપણે વર્ગખંડની અંદર, શાળામાં કે શાળા બહાર અલગ અલગ રીતે આપણે પ્રયોગો કરીએ છીએ. જે પ્રયોગોના પરિણામે આપણે જોઈએ કે જે આપણા વિદ્યાર્થીઓ છે તેના વર્તનમાં જે પરિવર્તન આવે છે તેને આપણે નોંધી શકીએ છીએ. તેને ખાસ કરી અને પ્રયોગો કહેવામાં આવે છે, અધ્યયનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. અધ્યયનના સિદ્ધાંતોની અંદર આપણે સૌપ્રથમ શરૂ કરીએ તો કે પાવલોવનો સિદ્ધાંત. પાવલોવ જે છે એ રશિયન શરીરશાસ્ત્રી છે, એક મનોવૈજ્ઞાનિક છે રશિયા દેશના, અને તેનો મુખ્ય વિષય શરીરશાસ્ત્રી છે. તેણે મનોવિજ્ઞાનની અંદર, શરીરશાસ્ત્રની અંદર તેમણે અભ્યાસ કરેલો છે. તેમનું નામ છે ઇવાન પેટ્રોવિચ પાવલો. આખું નામ ઇવાન પેટ્રોવિચ પાવલો, અને રશિયન મનોવૈજ્ઞાનિક કે રશિયન શરીરશાસ્ત્રી છે, જેમણે ખાસ કરી અને સંશોધન કર્યા છે, જેને અનુલક્ષીને આપણે આ શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ આજે જોઈએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો તેમણે યુનિવર્સિટીમાં એવું સાબિત કર્યું કે ખાસ કરી અને વર્તન જે છે એમાં કોઈ એવી વસ્તુનો ઉમેરો થાય જેના કારણે પરિવર્તન જોવા મળે છે, તેને કહેવામાં આવે છે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત. બરાબર છે. હવે સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ તો મનોવિજ્ઞાનના અલગ અલગ શબ્દો છે, અલગ અલગ મનોવૈજ્ઞાનિક શબ્દો, તેની આપણે પહેલા જાણ કરીએ. પહેલો શબ્દ છે, પહેલો પોઈન્ટ, ઉદ્દીપક અથવા ઉત્તેજક. મિત્રો, ઉદ્દીપક અથવા ઉત્તેજક. બરાબર. ઉદ્દીપક એટલે જેના દ્વારા ઉત્તેજન પેદા થાય તેને ઉદ્દીપક કહેવામાં આવે છે. મિત્રો, જેના દ્વારા ઉત્તેજન પેદા થાય, આપણે એમ ન કહીએ કે એ વસ્તુ દ્વારા ઉત્તેજન ક્રિએટ થયું, તેને કહેવામાં આવે છે ઉદ્દીપક. બરાબર. ઉદ્દીપક જે છે એને આપણે અલગ અલગ ઉદાહરણથી સમજીએ તો જો મિત્રો, મિષ્ટાનની પ્લેટ સામે ધરવામાં આવે અથવા ભાવતું ભોજન સામે ડીશમાં, પ્લેટમાં રાખવામાં આવે તો ઉદ્દીપક શું જોવા મળે છે કે મોંમાંથી લાળ ઝરે છે, મોઢામાં પાણી આવી જાય છે. બરાબર. તો એ જે પાણી આવવાની પ્રક્રિયા જે છે એ એક પ્રકારનો પ્રતિચાર છે. મનગમતું ફૂલ જોઈ અને તેમને ચૂંટવાનું મન થાય. આપણે ફૂલ જોઈને, ગુલાબ કે આપણે સારામાં સારું એવું કમળનું ફૂલ જોઈએ તો આપણને એમ થાય ચૂંટી લઈ, તોડી લઈ. તો ખાસ કરીને એ ફૂલ જે છે એ ઉદ્દીપક છે, જેને કારણે ઉત્તેજન પેદા થાય છે, વર્તન કરવાની ટેવ પડે છે, એને કહેવામાં આવે છે ઉદ્દીપક. અલગ અલગ ઉદાહરણોથી આપણને સમજાવ્યું છે. મોટામાં મોટો એવો લાઇટ કે એવો પ્રકાશ જોઈ અને ઓટોમેટિકલી આંખ મીચાઈ જાય, આંખ બંધ થઈ જાય, જેને કહેવામાં આવે છે ઉદ્દીપક અથવા ઉત્તેજક. જેના દ્વારા આપણે પ્રતિક્રિયા કરવા, એક કાર્ય કરવા, ક્રિયા કરવા ટેવાઈએ તેને ઉદ્દીપક કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો પ્રતિચાર. પ્રતિચાર જે છે એ ઉદ્દીપકનું પરિણામ છે. મિત્રો, જેવો ઉદ્દીપક હોય એવો તેનો પ્રતિચાર હોય. આપણે કહ્યું કે મિષ્ટાનની સામે પ્લેટ ધરવામાં આવે અથવા ભોજનની પ્લેટ ધરવામાં આવે
તો મોંમાં પાણી આવી જાય છે. તો એ જે મોંમાં પાણી આવે છે એ શું છે? પ્રતિચાર. એ ખોરાક પ્રત્યે, ભોજન પ્રત્યે પ્રતિચાર આપીએ છીએ. આપણે જોયું કે સહજ રીતે ખાસ કરી અને આપણે ફૂલ જોઈ અને શું થાય? તેને તોડવાનું મન થાય, ચૂંટવાનું મન થાય. તો એ આપણી પ્રતિક્રિયા છે. જો પ્રતિક્રિયા જે છે, પ્રતિચાર એ કુદરતી વસ્તુ છે. આપણી સામે કોઈ એવી કન્ડિશન આવે તો તાત્કાલિક આપણે જે નિર્ણય લઈએ છીએ એને પ્રતિચાર કહેવામાં આવે છે. આપણે અલગ અલગ ઉદાહરણથી સમજીએ તો વાઘ સામે જોઈ અને આપણે ભાગી જઈએ છીએ. સામે વાઘ આવે તો આપણે કોઈ ત્યાં ઊભો રહે નહીં, તેની સેલ્ફી પાડવા કોઈ ઊભું રહેતું નથી, પરંતુ શું કહે? દોટ મૂકવા માંડે, ભાગી જાય છે. તો એ શું છે? પ્રતિક્રિયા છે, પ્રતિચાર છે. મનગમતી વ્યક્તિનું આગમન જોઈ અને તાળીઓ પાડવી. મનપસંદ વ્યક્તિ આવે તો આપણે સૌ તાળીઓ પાડીએ છીએ, એક્સપ્રેશન બદલાઈ જાય છે, તેને કહેવામાં આવે છે પ્રતિચાર. બરાબર? વાહન સામે જોઈ મોટી લાઈટ અને આંખ બંધ થઈ જવી. બહુ મોટી લાઈટ જોવામાં આવે તો ઓટોમેટિકલી આંખ મીચાઈ જાય, તેને પ્રતિચાર કહેવામાં આવે છે. ખાસ કરી અને ઉદ્દીપક અને પ્રતિચાર જે છે એ એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો પ્રતિચારની જે કોઈ ક્રિયા છે એ ક્રિયામાં મુખ્ય બે પ્રતિચારો જોવા મળે છે. પ્રતિચારના મુખ્ય બે પ્રકાર. તમને પૂછાય કે પ્રતિચારના કેટલા પ્રકાર? તો બે પ્રકારો. પહેલો પ્રકાર અનઅભિસંધિત પ્રતિચાર. મિત્રો મનોવૈજ્ઞાનિક શબ્દો છે, ખાસ યાદ રાખજો. અનઅભિસંધિત પ્રતિચાર, જેમાં શું કહે છે? જે કુદરતી રીતે અને સાહજિક પ્રક્રિયા છે તેને અનઅભિસંધિત પ્રતિચાર કહે છે. કુદરતી અને સાહજિક, કુદરતી રીતે જે વસ્તુ થઈ જાય તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત પ્રતિચાર. જેમ કે મિષ્ટાન જોઈ અને મોંમાં પાણી આવવું. મિષ્ટાન જોઈ અને મોંમાં પાણી આવે તો એ કુદરતી પ્રક્રિયા છે, તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત પ્રતિચાર. મોટામાં મોટી લાઈટ જોઈ અને આંખો બંધ થઈ જાય તો એ કુદરતી વસ્તુ છે, તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત પ્રતિચાર. બરાબર? પ્રતિચાર આપણે એમાં જે ક્રિયા કરી છે એ કુદરતી છે એટલે તેને કહેવાય અનઅભિસંધિત. બરાબર? બીજો પ્રકાર જોઈએ તો અભિસંધિત પ્રતિચાર. અભિસંધિત પ્રતિચાર એટલે જે કૃત્રિમ કે બનાવટી જોવા મળે છે. અનઅભિસંધિત પ્રતિચાર કેવો છે? કૃત્રિમ ને બનાવટી છે. જેમાં ખાસ કરીને શું જોવામાં આવે? પ્રતિચારની ગેરહાજરી હોય તો પણ તે વસ્તુ થાય છે, તો પણ તે ક્રિયા જોવા મળે છે. જેમાં આપણે દેખાવ કરીએ, બનાવટી વાતો કરીએ, તેને કહેવામાં આવે છે અભિસંધિત પ્રતિચાર. બરાબર? જેમાં ખાસ કરી અને મિષ્ટાનની પ્લેટ ન બતાવીએ અને ખાલી બેલનો અવાજ કરીએ, ખાલી ઘંટડી વગાડીએ તો પણ મોંમાં પાણી આવી જાય. બરાબર? એના પછીનો શબ્દ છે અનઅભિસંધિત ઉદ્દીપક. અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખાસ કરી અને એવા પ્રકારના ઉદ્દીપક કે જેમાં પૂર્વનો કોઈ અનુભવ ન હોય, પૂર્વનો કોઈ એક્સપિરિયન્સ ન હોય, તો પણ આપણે અવલોકન કે પ્રતિચાર આપીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ, જેને કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક. કઈ પહેલાનો અનુભવ ન હોય, કઈ વસ્તુ ખ્યાલ ન હોય, તોય પણ આપણે આપણા રિવ્યુ કેમ આપી દઈએ? તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક. જેમ કે પાવલોના પ્રયોગમાં ખાસ કરી અને કૂતરાના મોઢામાં જ્યારે ખોરાક મૂકવામાં આવે છે ત્યારે ખાસ કરી અને મોંમાંથી લાળ ઉત્પન્ન થાય છે. એ કુદરતી વસ્તુ છે કે ખોરાક મૂક્યો અને મોંમાંથી લાળ, એક મોંમાંથી પાણી ઉત્પન્ન થયું, એને કહેવામાં આવે છે કુદરતી પ્રક્રિયા. તો તેને કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક. હવે એના પછીનો શબ્દ છે અભિસંધિત ઉદ્દીપક, જે કુદરતી રીતે નહીં પણ કૃત્રિમ રીતે જોવા મળે છે. જેમાં ખાસ કરી અને કુદરતી કોઈ ક્ષમતા હોતી નથી. જેમ કે દર સેકન્ડે અવાજ કરવામાં આવે, ઘંટડીનો અવાજ કરવામાં આવે, પરંતુ ખોરાક દર્શાવવામાં ન આવે તો પણ મોંમાંથી લાળ ઝરે, મોંમાં પાણી આવી જાય, તેને કહેવામાં આવે છે અભિસંધિત ઉદ્દીપક. જે બનાવટી છે, નકલી છે, જેને કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક. હવે મિત્રો પ્રબલન. પ્રબલન જે છે એ શબ્દ તમારા માટે નવો છે, ખાસ કરી અને ધ્યાન આપજો. જ્યારે અભિસંધિત ઉદ્દીપકની રજૂઆત પછી
તરત જ અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ કરવામાં આવે ત્યારે અભિસંધિત પ્રતિચાર ઘટે છે, તેને કહેવામાં આવે છે ખાસ કરી અને પ્રબલન. જેમ કે ખાસ કરી અને ઉદ્દીપક ચાલુ રાખવા બાદ અનઅભિસંધિત પ્રતિક્રિયાની ક્રિયાઓ જે દર્શાવવામાં આવે માત્રા વધી જાય તેને પ્રબલન કહેવામાં આવે છે. ત્યારબાદનો શબ્દ છે ઉચ્છેદન. મિત્રો, ઉચ્છેદન એટલે શું? એક પ્રકારનું ઉચ્છેદ એટલે રૂકાવટ પડી જવો. જેમ કે જો અલગ અલગ રીતે આપણે જોયું કે કોઈ પણ વસ્તુ કરવા છતાં, વારંવાર કરવા છતાં એની પ્રતિક્રિયા મળે છે. જેમ કે ખોરાકની પ્લેટ આપીએ, મિષ્ટાન બતાવીએ તો મોંમાંથી લાળ ઝરે છે, પણ એ મિષ્ટાન બતાવવાનું બંધ થઈ જાય તો શું થાય? લાળ ઝરવાનું પણ બંધ થઈ જાય છે. એટલે બંધ થતી જે પ્રક્રિયા છે તેને ઉત્તેજન કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ તો આ શબ્દો જે છે એ મુખ્ય છે. હવે આપણે ઇવાન પેટ્રોવિચ પાવલોવનો શાસ્ત્રીય અભિસંધાનનો આપણે પ્રયોગ જોઈએ. મિત્રો, સિદ્ધાંત જોઈએ, પ્રયોગની આપણે રીત જોઈએ તો પાવલોવ જે છે એ શરીર શાસ્ત્રી છે. તેમણે શું કરેલું છે? કૂતરાના મોંમાંથી લાળ ઝરવાની જે ક્રિયા છે તે સામે કૂતરો દર્શાવ્યો અને મોંમાં ખોરાક દર્શાવ્યો અને લાળ ઝરવાની જે સામાન્ય પ્રક્રિયા છે તેના દ્વારા તેમણે ઉદ્દીપક અને પ્રતિચારની નોંધ આપતો પ્રયોગ દર્શાવ્યો છે. મોંમાંથી લાળ ઝરે છે, એ લાળ ઝરવાનો જે પ્રયોગ છે તે તેમણે આના દ્વારા દર્શાવ્યો છે. આપણે પ્રયોગની રીત જોઈએ તો સૌ પ્રથમ કૂતરાને એક કાચની પેટીમાં મોટા એવા સ્ટેન્ડમાં બાંધી દેવામાં આવે છે. મિત્રો, કાચની પેટી હોય છે જેમાં બહારનો અવાજ અંદર ન આવે અને અંદરનો અવાજ બહાર આવે નહીં, એવી મોટી કાચની પેટીમાં મોટા એવા સ્ટેન્ડ ઉપર કૂતરાને બાંધી દેવામાં આવે છે. કૂતરાને બાંધી દીધા બાદ એક ઓપરેશનથી કૂતરાના મોઢામાં ઓપરેશન કરી મોંમાં અને નળી જે છે એ ફિટ કરવામાં આવે છે. નળી જે છે એ પેટીની નીચે રાખવામાં આવે છે અને એમાં એક પાત્રની અંદર એ નળી મૂકવામાં આવે છે. જેને કારણે શું થાય કે પાત્રમાં લાળ ભેગી થાય. મોઢામાં જે કોઈ લાળ કે જે કોઈ પાણી ક્રિએટ થાય છે એ પાણી જે છે એ નળી મારફતે નીચે પાત્રમાં ભેગું થાય. એવી રીતે એને એક કાચની પેટીમાં અને બંધ ઓરડામાં એક રીતે પૂરવામાં આવે છે, મૂકવામાં આવે છે. હવે જોજો મિત્રો, પ્રયોગ શરૂ થાય છે. સૌ પ્રથમ કૂતરા સમક્ષ એ ઘંટડી વગાડવામાં આવે છે. સૌ પહેલા બેલનો અવાજ કરવામાં આવે. કાઈનો અવાજ સંભળાતો હોય અને બેલનો અવાજ સંભળાય એટલે કૂતરાના કાન આપોઆપ ઊંચા થઈ જાય છે. કાન ઊંચા થઈ જાય છે. ત્યારબાદ શું કરવામાં આવે છે કે કૂતરાના મોઢામાંથી એક લાળ ઝરતી નથી. સૌ પહેલા ખાલી કાન જ ઊંચા થાય છે. પછી ધીમે ધીમે શું કરે છે પાવલો કે કૂતરાની સામે એક ખોરાકની પ્લેટ દર્શાવવામાં આવે છે, ભોજન મૂકવામાં આવે છે અને ઘંટડી દર્શાવવામાં આવે છે. બેલ વાગે, ખોરાક દેખાય એટલે ધીમે ધીમે શું થાય છે કે કૂતરાના મોઢામાંથી લાળ ઝરવા માંડે છે, પાણી આવવા માંડે છે. એ પાણી જે છે એ નળી મારફતે નીચેના પાત્રમાં ભેગું થાય છે. એ કૂતરાને ઘંટડી સંભળાવે, બેલનો અવાજ સંભળાવે, ખોરાક આવે, બેલનો અવાજ સંભળાવે, ખોરાક આવે. એ વારંવાર કરવામાં આવે છે અને લાળ છે એ નીચે ભેગી થાય છે. ત્યારબાદ શું કરે છે કે અચાનક ઘંટડીનો અવાજ જે છે એ બંધ કરી દેવામાં આવે છે. પછી શું કરે છે? ખોરાકની પ્લેટ લઈ લે છે. પછી અચાનક ઘંટડીનો અવાજ સંભળાવવામાં આવે છે. પાછો ઘંટડીનો અવાજ સંભળાવે છે, બેલ વાગે છે. પણ અહીંયા શું કરે છે? બીજી વારમાં ખોરાક બતાવતા નથી, ખોરાકની પ્લેટ બતાવતા નથી, માત્ર ઘંટડીનો અવાજ આવે છે. હવે ઘંટડીનો અવાજ આવે એટલે કૂતરાને મનમાં કેમ છે કે ખોરાક આવશે, પરંતુ ખોરાક આવ્યો નથી. એટલે કૂતરાના મોંમાંથી લાળ ઝરવાનું શરૂ થઈ જાય છે. તો ખાસ કરી અને જે લાળ ઝરવાનું શરૂ થાય છે, ખોરાક બતાવેલો છે નહીં, એને કહેવામાં આવે છે અભિસંધિત ઉદ્દીપક. એ કુદરતી નથી, પરંતુ કેવું છે? કૃત્રિમ છે, બનાવટ છે. પહેલા તો કુદરતી હતું, અભિસંધિત ઉદ્દીપક હતો. કઈ રીતે? કે ખાસ કરી અને ખોરાક દર્શાવ્યો એટલે મોંમાં લાળ ઝરી, પરંતુ આમાં તો ખોરાક દર્શાવ્યો નથી, ઓટોમેટિકલી લાળ ઝરે છે ઘંટડીના અવાજથી. તો એનું કુદરતી વર્તન નથી,
પરંતુ કૃત્રિમ વર્તન છે, જેને કહેવામાં આવે છે અનઅભિસંધિત ઉદ્દીપક અને અનઅભિસંધિત પ્રતિચાર. બરાબર? આ રીતે આ પ્રયોગ જે છે એ દર્શાવવામાં આવે છે. પ્રયોગના સોપાનો આપણે જોઈએ તો ખાસ કરી અને પ્રયોગના સોપાનોમાં S1 ઉદ્દીપક છે, S1 એની સંજ્ઞા છે. શોર્ટમાં બતાવ્યું કે S1 ઉદ્દીપક છે, જેમાં નૈસર્ગિક અને કુદરતી રીતે ખોરાક જોવા મળે છે. R1 જે છે એ લાળ ઝરવીની કુદરતી પ્રક્રિયા છે. લાળ ઝરે છે પણ એ કુદરતી રીતે ઝરે છે. ત્યારબાદ S2 ઘંટડી વાગવી, એક ઘંટડી વાગે છે. બરાબર? અને R2 જે છે એ ઘંટડી સંભળાવવી, ઘંટડી સંભળાય છે. હવે સોપાનોમાં પ્રયોગ સમજીએ તો S1 ખોરાક, S2 ઘંટડી વાગવી, S1 ખોરાક, S2 ઘંટડી વાગવી, S2 ઘંટડી વાગવી. તો આમાં મુખ્ય જોયું આપણે સોપાન 1, 2, 3 ની અંદર શું જોવા મળે છે? અનઅભિસંધિત પ્રતિચાર જોવા મળે છે. અનઅભિસંધિત એટલે એક પ્રકારનું કુદરતી રીતે જોવા મળે છે. પરંતુ સોપાન 4 ની અંદર આપણે શું જોયું? અભિસંધિત જોવા મળે છે, કૃત્રિમ રીતે, કે ખોરાક દર્શાવ્યો નથી તોય લાળ ઝરે છે. તેને કારણે ખાલી ઘંટડીના અવાજથી. તો આ રીતે પ્રયોગ જે છે એ જોવા મળે છે. મિત્રો, પ્રયોગ જોયા બાદ આપણે જોઈએ તો વ્યવહારમાં અભિસંધાન આ રીતે જોવા મળે. આપણે આપણું શાળાની અંદર વર્ગખંડમાં કે આપણા વિદ્યાર્થીઓ સમક્ષ આ રીતે આપણે એના પ્રયોગોના સોપાનો જે છે એ દર્શાવી શકીએ. લાલ લાઈટ જોઈ અને વાહન અટકી જવું. લાલ લાઈટ જોવે એટલે તરત જ વાહન અટકી જાય છે કે હવે સિગ્નલ આવ્યું, સ્ટોપ થવાની જરૂર છે. એક ઉદ્દીપકની સામે પ્રતિક્રિયા છે. ઘંટ વાગતા વિદ્યાર્થીઓ વર્ગમાં જાય છે. ઘંટ વાગે છે એટલે ખબર પડે કે બ્રેક પતી ગઈ, એટલે વિદ્યાર્થીઓ રિસેસ પતવાથી વર્ગખંડમાં જાય છે. સમય વાગવાથી કામદારો કામ પર ચડે છે. સમય થતા અને સાયરન વાગવાથી કામદારો શું કરે? કામ પર ચડે છે. એટલે ઉદ્દીપક દ્વારા પ્રતિક્રિયા કરે છે. હવે શાસ્ત્રીય અભિસંધાનની લાક્ષણિકતાઓ. મિત્રો, લક્ષણો કે આજે આપણે પ્રયોગ જોયો, જે આપણે અભિસંધાન જોયું, એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો પ્રતિચારો સ્વયં સંચાલિત અને અનૈચ્છનિક હોવા જોઈએ. એક પ્રતિચારો કેવા છે? તો કે સ્વયં સંચાલિત, કુદરતી છે. એ આપણને લક્ષણો ઉપરથી ખ્યાલ આવે. શાસ્ત્રીય અભિસંધાન દ્વારા લાળ ઝરવી, પાચન, હૃદયના ધબકારા વગેરે પણ પ્રયોગ કરી શકાય. લાળ ઝરવી, હૃદયના ધબકારા, પછી ખાસ કરીને પાચનની ક્રિયા, આવા વગેરે વિષયો ઉપર આપણે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ કહે છે શાસ્ત્રીય અભિસંધાન દ્વારા હલનચલન, અસ્થિતંત્ર, વિવિધ પ્રતિચારોમાં પણ અનઅભિસંધાન જોવા મળે છે. દિલો દિમાગની કોઈ પણ પરિસ્થિતિ છે એ પણ આપણે આના દ્વારા જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો શાસ્ત્રીય અભિસંધાનના ઉપયોગો. મિત્રો, આના આપણે ઉપયોગો વ્યવહારિક જીવનમાં કયા હોઈ શકે? પહેલું, માનવોના સંવેગોને સુધારી શકાય છે. આપણે જે ફિલિંગ્સ, જે કોઈ સંવેગો, આવેગો છે તેને સુધારી શકાય છે. ત્યારબાદ બીજું, વલણો સુધારવામાં ઉપયોગી બને છે. જે કોઈ વલણો, મંતવ્યો, પોઈન્ટ ઓફ વ્યૂ છે એને સુધારી શકાય છે. ત્યારબાદ શાસ્ત્રીય અભિસંધાનથી અપાનુકૂલન દૂર કરી શકાય છે. જે અનુકૂળ વર્તન ન હોય એને અનુકૂળ કરી શકાય છે. એટલે કીધું અપાનુકૂલન દૂર કરી શકાય છે. મનોપચાર માટે શાસ્ત્રીય અભિસંધાન ઉપયોગ કરી શકાય છે. મનોપચાર એટલે માનસિક રોગીઓ જે છે એના દર્દીઓ માટે આ પ્રયોગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો શાસ્ત્રીય અભિસંધાનના શૈક્ષણિક ફલિતાર્થો. તાલીમાર્થીઓ, શૈક્ષણિક ફલિતાર્થો મુખ્ય છે. કારણ કે શું કામ? આપણે જે કોઈ આ પ્રયોગ કે સિદ્ધાંત જોયો એમાં શિક્ષણની દ્રષ્ટિએ આપણે આપણા બાળકો માટે આ પ્રયોગ ક્યાં ઉપયોગ કરી શકીએ એને કહેવામાં આવે છે શૈક્ષણિક ફલિતાર્થો. બરાબર? પહેલું ફલિતાર્થ જોઈએ તો વર્ગખંડમાં ઘંટ વાગવાથી બાળકો પ્રવેશ કરે છે. આપણને ખ્યાલ આવે, ઉદ્દીપકને પ્રતિચાર, ઘંટ વાગે છે અને બાળકો વર્ગમાં આવે છે. બીજું, વર્ગમાં અને શાળામાં શિસ્ત, શિષ્ટાચાર, હકારાત્મક વલણો કેળવી શકાય છે. શિસ્ત, શિષ્ટાચાર, હકારાત્મક વલણ અને અનુશાસન જે છે એ શાળામાં આપણે લાવી શકીએ છીએ.
સુટેવોનું ઘડતર થઈ શકે છે, કુટેવો દૂર કરી શકાય છે, સારી ટેવો આપણા વિદ્યાર્થીઓમાં આપણે કેળવી શકીએ અને ખરાબ ટેવો દૂર કરી શકીએ છીએ. આભાસી વાતાવરણ તાલીમ દૂર કરી અને પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડી શકાય છે. વિદ્યાર્થીઓને કુદરતી રીતે વાતાવરણ ક્રિએટ કરી અને આપણે તેના ઉપર પ્રયોગ કરી શકીએ છીએ. અમુક વિદ્યાર્થીઓ અમુક વિષયાંગ પ્રત્યે જો તેમને અણગમો કે ડર ઊભો થાય તો તેઓને પ્રેમથી શીખવી અને તેમને રસ અને રુચિ એક ઇન્ટરેસ્ટ છે એ પેદા કરી શકાવીએ છીએ. ત્યારબાદ કહે છે મૂળાક્ષરો અને અંક શીખવા માટે, ટેબલ શીખવા માટે આપણે આ પ્રયોગનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે તેના શૈક્ષણિક ફલિતાર્થો છે. મિત્રો 2.1 ની અંદર આપણે ખાસ કરી અને શાસ્ત્રીય અભિસંધાનનો જે પ્રયોગ જોયો એમાં સૌ પ્રથમ આપણે ઇવાન પેટ્રોવિચ પાવલોવ જે રશિયન શરીરશાસ્ત્રી છે તેના વિશે આપણે જોયું. ત્યારબાદ એની સંકલ્પના, એની વ્યાખ્યા જોઈ, એની સમજૂતી જોઈ. ત્યારબાદ આપણે પ્રયોગની પદ્ધતિ જોઈ. ત્યારબાદ આપણે તેના લક્ષણો, તેના હેતુઓ, તેની ઉપયોગિતા જોઈ અને છેલ્લે આપણે તેના શૈક્ષણિક ફલિતાર્થો જોયા. તો તાલીમાર્થીઓ આ રીતે આપણે શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ છે એ અહીંયા 2.1 પૂરું થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આપ સૌ આવા ને આવા શિક્ષણને લગતા, બીએડ ને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુને વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.